જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરજસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. લે કા સરપંચ મજામાં? બસ આનંદ છે. જો વાડી આટો મારવા ગયો તો મોલ હારો થયો લાગે છે. હમણાં સાકરી હારી કરે છે ને છોકરા. સવારમાં ઉઠીને પાણી પાઈ દે પેલા તો. સાકરી તો મારા છોકરા રાત બે દી ખેતરમાં કરે પણ ક્યાંય મેળ નથી આવતો. કાઈક નડતર હશે. નડતર તો હું હોય, તારા છોકરા વાડીએ તો દેખાતા નથી કોઈ દી. ઓહો ના બિચારા હોય, તમને બધાયને એમ લાગે છે એટલે તો અટાણે એક જગ્યાએ જોવરાવા દઉં. મેં કીધું સપટી નખાઈ આવું, કાંઈ નડતર હોય તો એનો નિવાડો આવે. નિવાડો જ છે. તારા છોકરાઓને કહી દે સવારમાં વહેલા ઉઠીને 100 વાગે વાડી આવી જાય, કાંઈ વાંધો ન આવે. તારા છોકરાને બપોર પડે તો ઘરેથી બહાર નીકળવું છે. બિચારાઓને સવારે આવવું હોય તો કાંઈક આવરણ આવી જાય. બિચારા પાછા એમાં પડ્યા એટલે કાંઈક નો કાંઈક છે ને ખોટકો આવીને ઊભો રહ્યો. એટલે કીધું આજ તો છે ને એક જગ્યાએ સપટી નખાઈ આવું ને એનો નિવાડો કાંઈક આવે. હાલો મારે થઈશ મોડું, હું જઈ આવું. તમારે બધાને લીલા લેર છે ને એટલે બાકી જેની માથે વીતે ને એને ખબર પડે. હા આ ડોસી મને એમ છે કે આ સપટીયું નખાવામાં જિંદગી કાઢી નાખશે. અરે રે, એક કેરીનું ડીટીયું નથી આવ્યું આમાં. કેટલી મહેનત કરી, પાણી પાયા, ખાતર નાખ્યા, જોતો ખરો. અને આંબો હાવ ઠાલો ઠમ. કોકનો ભરેલો આંબો હોય એની માથે ફૂટકો કરી આવું એટલે મારા આંબામાં કેરી આવી જાય. હાલ હવે ક્યાંક ફૂટકો કરવા જાવ. આહા એ આખો આંબો ભર્યો નકરી કેરી કેરી. આંબામાં તે ફૂટકો કરી નાખું એટલે આનો આંબો હુકાઈ જાય ને મારા આંબામાં ફાલ આવી જાય. ઓ દિલથી ગવાયો અને તમે આજમાયો, તૂટેલા દિલને ગોંડી પાગલ બનાયો. ફેવી કિક લઈ લેવાય, સોટાડ દેવાય દિલ. હવે આવા ગીત ગાવાના દીકરીના થયા, ધંધા ભેગીના થાવ, ક્યાંક ધંધામાં ધ્યાન દ્યો. એમાં એવું છે ને વિપુલ કાકા, હા, હું એ મારા બાપાની વાટ જોઈને બેઠો હતો. હા તાર બાપા ક્યાંય ગામ ગયા છે? ના ના, એ બહેણી લેવા ગયા છે ઘીની. એવું છે? ઘીની બહેણી લઈને આવે ને પછી ઘીની બહેણી ઘરે મૂકશું અને પછી કામ ધંધા ભેગા થાવ. તો તાર બાપા ડાયરેક્ટ ઘરે ઘીની બહેણી નો મૂકી આવે કે તને દે પછી તું ઘરે મૂકવા જા? હાવ કામ સોયટા થઈ ગયા તમે. ના ના, કામ એટલું અમે કરે છે ને એટલું આપણા ગામમાં કોઈ નહીં કરતા હોય. ગધેડાની ઘોડે કામ કરે છે. બોલો. એ તો મને ખબર તમે ગધેડાને ગોયણે કામ કરો છો. હા છે ને? હા, હવે હું તે કઈ બાજુ ઉપડા વિપુલ કાકા? કાંઈ વાડીએ જાઉં છું. ઓલા બે ઝાડવા નમી ગયા છે ને, તો મેં કીધું લાઈને કીધું બે ટેકા મારતો આવું. બરોબર. હા, તે વાડીએ તમે જાવ એમ? વાડીએ તો મારે જ જવાનું હોય ને. વાહ ભાઈ વાહ. ભગવાનના દીધેલા 8 દીકરા છે, એ 8 માંથી એકેય દીકરો ન જાય? ભગવાનના દીધેલા ભલે 8 રહ્યા, હા, તો બધાય પીધેલા હે. બધાય પીધેલા, એકેય કામ કરે એમ નથી. આ તો હું વાડીમાં ધ્યાન દઉં છું ને એટલે ઘર હાલે ને મારા દીકરા રોટલા ખાય છે. તારા જેવા રખડું. એટલે હું દારૂ નથી પીતો, ઈ પેલા કહી દઉં. પણ કામ તો કરતો નથી ને. બસ કામ કરે મારા બાપુજી કરે, હું કામ ન કરું. કાંઈ વાંધો ના, મારે થાય છે મોડું હવે. હા. હો, તું તારું ઘી લઈને પોગજે ઘરે. આવજો હો, પાછા કઈ હા. કાંટો મારજો મારી વાડીએ બાડી હો. તારે છે વાડી? મારા બાપુજીની હે એમ. અરે બાપુજી નથી, તમે વાડી વાવો છો. કોકનું ક્યાં તમે લઈ લ્યો છો? મેં કીધું હાલે તો હલાવ, પણ તમે ન હાલવા દીધું. આમ જો હિંતેરે પોઈગો. એમ તમે મોઈસ થોડું હલાવા દઉં. એમ મોઈસ હાથ નાખો માં, મોઈસ અમારે છે. ક્યાં મૂઈશો? રૂવાડી છે એમાં એવું છે. હા તો હજી વાર છે તારે. હાલ મને માર મોડું થાય છે હો હવે. હા હારું આવજો. લાઈને થોકો આ એક ડાર આંબાની નમી ગઈ છે ને એમાં ભરાવી દો હરખી. આંબો ઝૂકી ગયો છે. લે આલે નારિયેળના કંકુ અડદ ને આ કોણ મરી ગયું મૂકી ગયું? હે ની પાયડ કાઢે
માણા દેખી નો હગે આ કેરીઓ હારી આવી છે ને એના હિસાબે કોકે હુટકો કર્યો છે આને અડાય નહીં ને આપણું કામ નહીં. એ વિપુલ નો હા હા શું થયું? અરે સરપંચ હાવ અલગ થઈ ગયું. નો થવાની થઈ ગઈ. પણ બોલ તો ખબર પડે. મરી ગયું કોક મારા વાડી આંબો છે ને અહીંયા નારિયેળ માથે કંકુ અડદ આવું કોક નાખીને વહી ગયું છે. અરે એમાં શું થઈ ગયું? ઉપાડીને આઘું મૂકી દેવાનું હોય. ઈ ઉપાડાય. હવે મંતર સંતર થી કરેલું હોય કે મરી જાય તો હાડા માંદા થાય તો આપણું તો પૂરું ને. તમે ઉપાડ લઈશો? હા શું હા ઘરમાં ખો કરી દી છે. ભલે ગમે એ થાય, હાલ માર ભેગો હું ઉપાડ. રેવા દો સરપંચ, સાચું કહું. કાઈ નો થાય હાલ. જો આવો સરપંચ જો લઈ લ્યો. હાલે આ પકડ. જો આમાં કઈ થાય તો મારી જવાબદારી નથી હો. પછી આખું ઘર ભેગું થઈને ધૂળતા નહીં તો આ ભેગું નહીં થાય. નિરાત રાખ, ભલે જે મને થાવું હોય ને થઈ. નો નહીં આલા પના સરપંચ ના ઘરમાં ખો ગઈ રી આપડી તો ગઈ. હા હા હું ફૂટકો કરું. હા પણ જો તમને ખબર છે ને આજે 8 વર્ષથી વહુ આવી ખોરો નથી ભરાતો. આ ફૂટકો કરી આવું એટલે 4-6 મહિનામાં હારા સમાચાર આવશે ને. હા બાપા તમે કયો એમ જ. હા ભાઈ ત્યાં શેરીમાં ગમે ના છોકરા રમતા હોય ત્યાં જઈને ટાઢો દેવામાં શું છે ત્યાં હમણાં ગમે ને છોકરો પકડીને ખબર વગર દઈ આવું ફૂટકો. હા કર નાખું. હા ઉભા જો ચાલુ રાખો. હા બાપા ત્યાં ચૂલો ચાલુ જ હતો ત્યાં લાકડા સેદામાં. હા દઈ આવું ને. હા ભલે ભલે હાલો મૂકું છું ફોન. સારો રસ્તો દેખાડી દીધો. ગમે એના છોકરાને ટાઢો દે આવું 4-6 મહિનામાં મારી વહુને હારા દે છે. હાસુ કહું ને મગજ બંધ થઈ ગયો છે મારો. મને કાઈ સમજાતું નથી. ઓય માં આ કોણ છે? ખૂટિયા જેવા શરીર ખૈડકા પર જરા કઈડા ભેગી તો પડી ગઈ. આમ જોવો તો શું જોવો તો આવી બધી શું તારે ઉતાવળ છે કઈક આમ આંખના ડોરા ફાડીને જોવાય માણા કોણ આવે છે સામું. મારો અત્યારે હે ને મગજ કામ નથી કરતો ને મને ફૂલ ટેન્શન. અને તમે આડા ને આડા તમને નથી દેખાતું, મને તો નથી દેખાતું. મારી આંખો બંધ થઈ ગઈ છે ટેન્શન માં. કેમ કઈ માથા અમાસા છે? કોઈ ગુજરી ગયું છે? કોઈ નથી ગુજરી ગયું. તો પછી આટલી શું ઉપાધિ કરે? પણ આમ ના માલશે ને તો ગામ સાફ થઈ જાય. એટલે શું હાલ છે? વાત જ જવા દ્યો. કઈક મોઢામાંથી ફાટ તો ખરા મને ખબર પડે. મારો છોકરો નથી નૈનકો. હા બિચારો 3.5 વર્ષનો છે હજી. હા એને હું ભાન પડે એને ટાટા દઈ ગયા લે કોક. લે લે તઈ કાઠા દઈ ગયા. અન એનો ખુદડીનું ક્યાંય હારું ન થાય. એના હાથ ભાવ બગડે એની પાળ જાય. આમ જોયા વગર કોઈને નો ગાયરું દેવાય. તને ખબર છે કોણ દઈ ગયું છે ટાટા? મને અંદાજો હોય હજી આપણો ફાઇનલ જ હોય. હું તને શું કહું કાઢલી મારે એમાં વાડી આંબા હેઠે કોક નારિયેળ ને અડદના દાણા ને કંકુ કોક મૂકીને વયું ગયું હતું. પણ મારે તો શું છે ઓલા સરપંચ ભેગા થયા ને એને ઉપાડી લીધું. ઉપાડી ઈ લઈને વયા ગયા એટલે મારે તો ઈ ઉપાડી ગઈ. પણ આ માણા કોણ છે ને ઈ પકડવું પડશે. મને તો ખબર જ છે. રામ નામ રહ્યું તો આ લગભગ આ ગામને સમસાન કરી નાખશે. ઈ તો હું કહું છું. તો તું અત્યારે કઈ બાજ જાસ? અત્યારે જાઉં હું સરપંચની વાડી. સરપંચ પાસે જાસ? હા તો એક કામ કરને હાલ હુંય આવું. બરાબર આ કોણ છે ને ગામમાં આ કારા ધોરા કોણ કરે છે ને ખબર પડે આપણને. મને તો હંધી ખબર છે કોણ છે. ઈ આપણા આખા ગામમાં આ બધી વસ્તુ કરનાર એક જ વ્યક્તિ હોઈ શકે. કોણ? બીજું નહીં. એ પછી જોયા વગર નો નામ દેવાય કોઈને આપણે. ઈ એક જ આવું બધું માને છે. બાકી આખા ગામમાં કોઈ નથી માનતું. આપણે સરપંચ પાસે જાય બરાબર. સરપંચ આનો કઈ ન્યાય કરશે. હા બસ હાલો. કાટલી જો વીજળી હશે ને જો ટાંગા ભાંગીને હાથમાં નો દઈ દઉં. હા હા જોજો. અરે સરપંચ અમે તો વાડીએ જ આવતા હતા. આવો આવો તે આવો. શું કામ હતું? ગજબ થઈ ગયું ગામમાં. ગામ થઈ જાય સમસાન. હા પણ કે તો આને કઈક સરપંચ ને કેમ કે ગામમાં હવે મંડ્યું છે મેલી વિદ્યા થાવા.
હું જ્યાં સુધી ગામમાં સરપંચ સૌ ને ત્યાં સુધી ગમે એવું કરે ને તો મારા ગામને ઊંડી આંચ નહીં આવે. પણ સરપંચ જે માણા કરે ને ઈ માણા પકડાઈ ગયું. હે? હા, કોણ છે? વીજળી. તને કોણે કીધું? આ કાઢલીએ કીધું મને. રાજુ બાપા મારો નાનકો છોકરો 3.5 વર્ષનો છે વીજુ ડોહી એને ટાટા દઈ દીધા અને મને પૂરેપૂરું ફાઇનલ છે કે આ કાવતરો કરનાર વીજુ ડોહી જ છે પાડકટી. આનું શું કરવાનું? નજરો નજર તે જોયું? ભલે મેં નજરો નજર નથી જોઈ રાજુ બાપા પણ મને પૂરો અંદાજો છે કે આ હંધુય કરનારી વીજુ ડોહી જ છે કારણ કે જો હાસા ખોસા હુટકા ઈ જ કરે અને આ બધી વસ્તુમાં માને હંતાઈથી જાજુ વીજુ ડોહી જ. સરપંચ આ ડોબી ને ખબર નથી. મને લાગે આ ખોટા નામ દેતો. આનું કાંઈક તમે ન્યાય કરો. ખુશબુશ ન કરો જે વાત કરી એ મારી નજર સામે કરો મારા છોકરાની જિંદગીનો સવાલ છે આજે આટલું એની ઉપરથી કાળ કાળો કેર વરહી જાહે. પણ જોયા વગર કોઈના ખોટા નામ ન દેવાય. આપણે રૂબરૂ જોઈને પછી એને પકડાય. ઈ તો જેની ઉપર વીતે ને વિપુલ કાકા એને ખબર હે મારા ઓળખ છોકરો છે તમારા છોકરા એ એવું થાય ને તો તમને ખબર પડે. તારા છોકરા ઉપર થયું ને એમ મારા આંબા ઉપર થયું છે. પણ જોયા વગર આપણે કેને કેવું? સરપંચ સાંભળો હવે, આ વ્યક્તિ જે છે ને એને હું પકડીશ અને જ્યારે પકડાહે ને ત્યારે ગામ વચ્ચે સજા કરીશ. તમે ઉપાધિ ન કરો. હું ગામનો સરપંચ છું ને તો તમારા કરતા મારી જવાબદારી જાજી છે. કાંઈ વાંધો ને સરપંચ. હા, જાઓ હો. હા. અને કાઈ ઉપાધિ ન કરતા, કાઈ આવું ન હોય અને ઈ પકડાહે તઈ તમે જોજો ને ના ભૂંડા આઈલ. કાંઈ પકડાય એટલે અમને કહી જો. અરે તમને દેખાડીશ, હાથ ચાલીને લઈ આવીશ. આ બસ અને મારા હાથમાં આવે ને તેથી તો ઢળી ઢળીને મારવું છે જે હોય ઈ. હા, હારું મારા હાલો. છોકરા એના બાપનું હું બગાડ્યું હોય છે હા. મારું બેટું મારું આખા ગામની જવાબદારી મારા ઉપર છે અને આવડા છોકરાઓને ઠાઠા દઈ દે છે. આ માણાને તો રંગે હાથે પકડવો છે. લે બાપા મોટા હાથી જેવડી ગાડી આ રવિડાએ લીધી. મરી ગયા ક્યાંથી પૈસા કાઢતા હશે. અહીંયા છોકરાઓને સાયકલમાં પંચર પડે તો હંધાવાના વાંધા હોય અને આવડા ગાડીઓ લઈને રખડે. કાલ સવારે કાંઈ નહોતું પણ આને મોર તો ન જવા દેવાય હો. આની માથે એકાદો હોટકો કંઈક કરી નાખું ને એટલે હાયર લેવલમાં આવી જાય. એક કામ કરું, ઘરે જઈને અને હોટકાની સામગ્રી લઈ આવું. એ વીજુ માં હા, આમ કા ભાગતા ભાગતા આવો. ના કાંઈ નહીં ઘરે જાઉં છું. તી રવડાન ઘરે ગયા તા કઈ કામ હતું એની ડેલીમાંથી નીકળ્યા. ના કાંઈ નહીં હું ઘરે જાઉં છું. પણ ઊભા તો રહ્યો કામ હતું. લે જા રવિડાની ડેલીમાંથી જોઉં છું ડોહી ભાગતી ભાગતી નીકળીને અહીંયા પાસે એની જીભ માંડી થથડાવા. નક્કી આ કારા કામ કરનારી રવિડાન ઘરે કાઈક કર્યું છે. જોવું જોઈશે. હે? એ ભગવાન, અડદના દાણા, ઝાડના દાણા, આ મારી નવી ગાડી ઉપર કોણ નાખી ગયું? આખી ફરતી ગાડી મારી નાખી દીધા છે. કોણ હશે? કા રવિડા કેમ દોડસ? ત્યાંથી આજ કોઈને જાતા જોઈ કાજલ? હા કોણ ગયું? બીજું ડોહી ગઈ કા હું થયું? અરે મારી નવી ગાડી ઉપર ઝાડના દાણા ને અડદના દાણા નાખી ગયા છે. ઈ બીજું ડોહી જોઈ બીજું કોઈ ન હોય એને તો ઉપાડો લીધો છે. આ ઘડીએ મને જો હમણાં હામી જઈડી હતી આમ એને એકદમ ની બી ગઈ હતી ને ભાગતી ભાગતી ગઈ તારી ડેલીમાંથી નીકળીને મેં મારી હગી આંખે જોયું. નો હોય, હા આખા ગામ ઉપર કાવતરા કરે છે વીજુ ડોહી. મારી નવી ગાડી ઉપર મેલી વિદ્યા કરી. આજ તો આપણા ગામના સરપંચને વાત કરવી જ પડશે. કઈ સરપંચને ખબર પડે આખું ગામ ફરિયાદ કરે છે વીજળીને લઈને. તે વીજળીને જોઈને મારી હગી આંખે. હાલ મારી ભેગી આપણે જાય સરપંચ પાસે. હાલ રવિડા ધીરે. શું એક હાય ધોઈડા જાવ છો? નો થવાનું થયું ગામમાં ગજબ થઈ ગયો. ગામમાં કાળો કે વરસી ગયો ને હવે એને ટૂંકા દિવસમાં આખા ગામને સમસાન બનાવી નાખશે. અરે આમ જો વિપુલ બાપા, તમને નો ખબર હોય. હા,
મારી ગાડી 50 લાખની ગાડી મેં હજી હમણાં જ લીધી. હા અને આપણા ગામની વીજળી કાળા કામની કરનારી મેલી વિદ્યા વાળી મારી ગાડી ઉપર જાયના દાણા નાખી દીધા, અડદના દાણા નાખી દીધા. અને એના ડેલામાંથી ભાગતી ભાગતી બીતી આવતી હતી ને મેં મારી હગી આંખે જોઈને મારી પાસે ઊભી ન રહી પૂછ્યું તો પાકું થઈ ગયું ને ઈ જ છે ને. હા હાલો હાલો મુખી ભાઈ હાલો સરપંચ ને કઈ. રાજુ બાપા, હા ચોર પકડાઈ ગયો છે. અને સરપંચ તમે અહીંયા પોદરા જ ભેગા કરતા રહેજો, ત્યાં અમારે પથારી ફરી હા જાય. આખું ગામ વેલે તકે સમસાન થઈ જાય હવે દાદાજી આ કા નથી સમસાન થાવામાં. પણ શેનો ચોર? મેલી વિદ્યા કરવા વાળો ચોર. હા મારી હગી આંખે જોયો હગી આંખે. પકડાઈ ગયું. પણ શેની મેલી વિદ્યા? રાજુ બાપા, મારી 50 લાખની ગાડી ઉપર મેલી વિદ્યા કરી. કે આખી વાત કર તો ખબર પડે. ચાયના દાણા નાખ્યા, અડદના દાણા નાખ્યા, અને બીજું કોઈ નાખવાળું નતું, વીજળી હતી. મેં મારી હગી આંખે જોયું બીતી આવતી હતી ભાગતી મને હામી જાળી ભૂટકાણીને ભાગી ગઈ. અને હવે જાજી અહીંયા વાતું નથી કરવી ને સરપંચ તમે હાલો આ મોર ખાઓ. આપણો ન્યા જાહુ પણ તે નજરો નજર આમ નાખતા જોયું? અરે એના ડેલીમાંથી નજરો નજર નીકળતા જોયું પછી માણસના હાવભાવ ઉપર ખબર પડી ગઈ બીતી આવતી હતી ભાગતી. નિરાયત રાખો, હું ભેગો આવું છું, પણ જ્યાં સુધી મારી પાસે પુરાવો નહીં પકડાય ને ત્યાં સુધી હું સજા નહીં કરું. બરોબર છે? હાલો ભેગા. પણ રાજુ બાપા એ સાચું જ નહીં બોલે. તમે ગમે એટલું કરશો તો સાચું નહીં બોલે. અરે તમે મારા ભેગા તો હાલો, એકવારનો મારી બુદ્ધિનો ઉપયોગ થાય ને એટલે જો એનો વાંક હશે ને તો એ પકડાઈ જાય. હાલો હાલો બોલો માં, વીજળીનું ઘર આવી ગયું, તમે બધા અહીંયા ઊભા રહ્યો. જો વાતમાં પકડાય ને તો તમારે આવવાનું છે. એવું છે? હા, અહીંયા ઊભા રહ્યો. કાઈ વાંધો નહીં, જાવ રાજુ બાપા. પકડાઈ જા. તો સરપંચ ને ખબર. પકડાઈ જાય, હું કામ ઉપાધિ કરો છો? અરે સરપંચ બાપા તમે કા રોવા માંડ્યા? તમને શું દુઃખ પડ્યું? ઘરમાં કજિયાથી કંટાળી ગયા છે. હેના કજિયા છે ઘરમાં? આ હાહુ વહુનો કા 2 વર્ષ થયા છોકરાને પરણાવો, ઘરમાં કઈ સારું થાતું નથી. તે ડોહી વહુને મેળા જ માર્યા રાખે છે. તું આવી છો તેવી છો, મારા ઘરમાં અંજવાળા નહીં કર. હું તો થાકી ગયો. શોખવટ કરો ને વહુનો ખોરો ભરાતો નથી એટલે હાહુ વહુ બાજે છે. બીજું આનો કઈક રસ્તો કર ને, ઘરમાં કઈક સારું થાય ને એવું કર. મારી પાસે બધા રસ્તા હોય પણ તમે આવો નહીં તો હું થોડી સામે લઈને કહેવા દઉં. હવે સામે પગલે આવ્યા છો તો રસ્તો દેખાડું, પણ આપણા બે વચ્ચે વાત. તો કે જો મારા છોકરાના લગ્ન થયા 8 વર્ષ થયા, મારી વહુનો ખોરો નહોતો ભરાતો પણ મેં ખૂટકો કરી નાખ્યો. 2 વર્ષમાં મારી ઘરે છોકરું રમતું છે. આમાં કાંઈ ન હોય, ગમે ના છોકરાને ટાઢો દઈ દો ને એટલે 2 વર્ષમાં તમારી ઘરે છોકરું આવી જ જાય. આ હુટકા કહેવાય. મારી નાની મરતી ગઈ મને શીખવાડતી ગઈ હતી. એટલે તારા ઘરે કર્યું તો થયું? 2 વર્ષમાં થઈ જ જાહે જોજો. એ કર્યા જેવું છે. પણ બીજું હજી હવે તું હુટકા જાણસ ને તો હજી મારે તને બધું પૂછી લેવું છે. હું આમ જો તાલુકામાં હું જાઉં છું ને ત્યાં બધાય હોદ્દેદારો ભેગા થાય, કેવી ગાડીઓ લઈને આવે, અને હું રિક્ષામાં જાઉં છું ને તો મારા બેટા મારા દાંત કાઢે છે. એનોય હુટકો હોય. આમ જો કોકની મોટી ગાડી જોવો ને એની માથે એક હુટકો છે, હું તમને કાનમાં કહું. આટલું કરો ને એટલે તમારી ઘરે ગાડી થઈ જાય ને એની ગાડી ભટકાઈ જાય. તો હવે હજી એક તારે મને સીંધવું જોઈશે. સેલું હો, પછી બધા આઈડિયા નહીં કહી દઉં, નકર તમે મારી મોર થઈ જાવ ને પછી હું વાહે રહી જાઉં. આમ જો મારે કેટલી ખેતીવાડી, પણ ખેતીવાડીમાં કઈ બરકત જ નથી. જે વાવો એ બગડી જાય, ઊભા મોલ ભરી જાય. કોકનો લીલો મોલ હોય ને એની માથે અમુક વસ્તુનું છે ને નારિયેળનું મંત્ર કરી આવો ને એ તમને શીખવાડું. આટલું કરી આવો ને એનો ઊભો મોલ હુકાઈ જાય ને આપણી વાડી લીલીછમ થઈ જાય. આવતા રહ્યો અંદર, ઊભી થા. આ બધાય આ ગામનો ચોર મેં પકડી લીધો છે. હવે તમે બધાય સજા કરો. હાલો મિત્રો, હું છું
ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.